આસામમાં એન્ટર થતા જ પ્યાર મળી ગયો આસામી લોગનો અને મેં વિચાર્યું નતું કે રાતે જ મારા સાથે આસામમાં જ આ ઘટના થશે. ભાઈએ મસ્ત મજાની 1600 કિલોમીટરની લિફ્ટ આપી દીધી અને આપણે આવી ગયા હતા સીધા ગુવાહાટી આપણે ઇસ્કોન ટેમ્પલ સ્ટે માટે. અને આપણે રોકાણા હતા કરણભાઈના રૂમે જે મંદિરે સેવાનું કામ કરે છે. અને પછી સાંજનો સમય થઈ ગયો એટલે આવી ગયા સીધા ઇસ્કોન ટેમ્પલે દર્શન કરવા માટે. અને પછી આવી ગયા સીધા રૂમે. 2 દિવસ મસ્ત મજાના નીકળી ગયા ગુવાહાટીમાં અને હવે સમય આવી ગયો તો અરુણાચલ પ્રદેશ નીકળવાનો એટલે આપણે ફટાફટ પેકિંગ કર્યું અને આવી ગયા સીધા હાઈવે ઉપર ચેકિંગ કરવા માટે. અને મારું એવું પણ છે કે મને છે ને નાની એવી લિફ્ટ મળે ને તો પણ હું લઈ લઉં છું. હા, માની લીધું કે લિફ્ટ લેવી થોડીક અઘરી છે પણ મને પર્સનલી છે ને અહીંના લોકો સાથે વાતચીત કરવી બહુ પસંદ છે એટલે હું નાની નાની લિફ્ટ લઉં છું અને બધી સાથે વાતચીત કરું છું. અને એમાંય તે ભાઈને ખબર પડી કે હું ગુજરાતથી આવેલો છું એટલા માટે ભાઈ મને લઈ ગયા એક લોકલ વિલેજ એક્સપ્લોર કરવા માટે. અને લાસ્ટમાં કારથી ઉતરવા ટાઈમે ભાઈએ મને જબરદસ્તી નાસ્તો પણ લઈને આપ્યો. યાર યે સબ નહીં લાના હતા યાર. પછી ભાઈ સાથે થોડીક એવી વાતચીત કરીને આપણે નીકળી ગયા નાની નાની લિફ્ટ લેતા આગળની સાઈડ. સાંજનો સમય થઈ ગયો હતો અને મારે હવે કંઈક ગોતવાની હતી બેસ્ટ સ્ટે માટેની જગ્યા. અને કિસ્મત મારા એવા ને કે સામેથી એક ટ્રક રોકાણો અને મને લિફ્ટ માટેનું પૂછ્યું એટલે આપણે થોડી ના પાડી શકીએ એટલે સીધા આપણે બેસી ગયા એમના સાથે ટ્રકમાં. અને હા, ભાઈ જાય છે નાગાલેન્ડ અને મારે જવાનું હતું અરુણાચલ પ્રદેશ. પણ આ ભાઈનો પ્યાર હતો કે જેણે મને આખી ગાડી ઉભી રાખીને મને લિફ્ટ આપી. અને ભાઈનો એક ટુરિસ્ટ પ્રત્યે એટલો પ્યાર ને કે એણે બીજી ગાડી રોકાવીને મને એમાં લિફ્ટ અપાવી દીધી જે અરુણાચલ પ્રદેશ સુધી જતી હતી. હવે આમાં પણ એક કહાની થઈ. આ ગાડી અરુણાચલ પ્રદેશ તો જાય છે પણ આ બીજા બોર્ડર ઉપરથી જાય છે અને મારે જવાનું હતું તવાંગ ને આ જતી હતી ઈટાનગર. હવે તેજપુર આવીને અમે બે ભાઈઓ અલગ થવાના હતા કેમ કે ભાઈને જવાનું હતું ઈટાનગર સાઈડ અને મારે જવાનું હતું તવાંગ સાઈડ. હવે ઉતરી તો ગયો. હવે મારે ગોતો નથી તેજપુરમાં એક સ્ટે માટેની જગ્યા. અને પછી આપણે ત્યાંના લોકલ લોકો પાસે હેલ્પ માંગી એક કેમ્પની જગ્યા માટે પણ બધી સાઈડ થી મોસ્ટ ઓફલી આપણને ના જ આવતી હતી. एक बार बात कर लीजिए ना, मैं गुजरात से हूँ. एक ही दिन के लिए चाहिए, आज रात के लिए चाहिए, मैं कल तो निकल जाऊंगा. कैंप लगाना है सिर्फ. કોઈ નહીં है ना. આ માની લીધું રહેવા માટેની જગ્યા નથી મળતી પણ આ ફેસ ઉપરથી સ્માઇલ ક્યારેય નહીં જાય. અને હા, રાત ખરાબ હતી, દિવસ ખરાબ નતો. બાકી મેં ક્યાંક તો જુગાડ કરીને કેમ્પ નાખ્યો હશે. બાકી આ નાની એવા શોર્ટ ફિલ્મમાં તો એટલું બધું નહીં કહી શકાય. એટલે યુટ્યુબ ચેનલ ઉપર ફૂલ વ્લોગ આવી ગયો છે તો જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી આવો અને કમેન્ટ કરીને કહેજો તમારા ભાઈનો કેવો વ્લોગ લાગ્યો. અને હા, અરુણાચલ પ્રદેશની પ્યારી એવી જર્ની જોવા માટે આઈડીને ફોલો કરીને જજો.